બનાસકાંઠા વિભાજનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। જિલ્લા વિભાજનને લઈને બનાસકાંઠા કલેક્ટરે મોટો નિર્ણય કર્યો છે। જિલ્લા વિભાજનને લઈને નાગરિકો હવે લેખિતમાં રજૂઆત પણ કરી શકશે। 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત કચેરીએ લેખિતમાં રજૂઆત હવે થઈ શકશે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે સૌથી મોટા અને મહત્વના સમાચાર, કારણ કે બનાસકાંઠા કલેક્ટરે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે કે હવે નાગરિકો છે તેઓ જિલ્લા વિભાજનને લઈને હવે લેખિતમાં પણ રજૂઆત કરી શકે છે અને આ માટે 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત કચેરીએ પોતાની રજૂઆત છે લેખિતમાં કરી આપવાનો આ સૌથી મોટો નિર્ણય અને મહત્વનો નિર્ણય લોકો માટે કરવામાં આવ્યો છે। 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત કચેરીએ લેખિતમાં રજૂઆત હવે થઈ શકશે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે સૌથી મોટા અને મહત્વના સમાચાર, કારણ કે બનાસકાંઠા કલેક્ટરે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે કે હવે નાગરિકો છે તેઓ જિલ્લા વિભાજનને લઈને હવે લેખિતમાં પણ રજૂઆત કરી શકે છે અને આ માટે 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત કચેરીએ પોતાની રજૂઆત છે લેખિતમાં કરી આપવાનો આ સૌથી મોટો નિર્ણય અને મહત્વનો નિર્ણય લોકો માટે કરવામાં આવ્યો છે।